સાબરકાંઠાની તંત્રના પાપે ચોમાસામાં લોકોને હાલાકી વધી છે। નેશનલ હાઈવે પર એક કાર અને ટ્રક ડ્રેનેજ લાઇનમાં ખાબકી। હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ઘટના બની છે। વરસાદી પાણી ભરાઈ જતા ડ્રેનેજમાં વાહનો ખાબક્યા છે। સ્થાનિકોને ચાલકોને કારમાંથી બહાર કાઢી લેતા બચાવી લેવામાં આવ્યા છે। નેશનલ હાઈવેની ડ્રેનેજ લાઇન બંધ હોવાનું સામે આવ્યું। હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। તો સ્થાનિકોએ કારમાંથી ચાલકને બચાવ્યો। આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહી શકાય, જ્યાં હિંમતનગરના મોતીપુરા વિસ્તાર, આ એ વિસ્તાર છે જ્યાં પરિસ્થિતિ વધારે બગડી। જુઓ, આ એક ગાડીના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, કઈ રીતે બોનેટ આખું ખાડામાં પડી ચૂક્યું છે અને ત્યાંથી માંડ માંડ એ કાર ચાલકનો જીવ બચ્યો છે। આ તંત્રની બેદરકારી છે, આ તંત્રની જ લાપરવાહી છે અને આ તંત્રની ભૂલ છે, જેના કારણે સામાન્ય જનતા, ત્યાંની આમ જનતા પરેશાન થઈ રહી છે। અને પરેશાની ક્યાં સુધીની કે જ્યાં લોકોના જીવ જઈ રહ્યા છે તેવી સ્થિતિ ત્યાં ઊભી થઈ છે। જો કે વ્યક્તિનો જીવ બચી ગયો છે।